અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાડી ગામડા ગામે ઠાકોર સમાજનો વિશાળ સામાજિક સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર તેમજ મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ચાલતા રિવાજો, શિક્ષણનું મહત્વ અને વ્યસન મુક્તિ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ વક્તાઓએ સમાજમાં એકતા, શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને નશામુક્ત જીવન તરફ આગળ વધવાની અપીલ કરવામાં આવી હતી. આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી નવી પેઢીને સંસ્કારી અને શિક્ષિત બનાવવાનો રહ્યો હતો. જે આ કાર્યક્રમ અંતે આગેવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મેઘરજમાં ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં ભીખાજી ઠાકોર અને રાજેન્દ્ર ઠાકોરની હાજર રહ્યા હતા. જે શિક્ષણ અને વ્યસન મુક્તિ પર ભાર મુકાયો હતો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ વિકાસ માટે એક નવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમે વૈયા પોજારા ફળિયા નવાડા ગામડા મુકામે સમાજ સુધારાની મીટિંગ રાખેલી. મીટિંગની અંદર અરવલ્લી જિલ્લા પ્રમુખ સાહેબ ભીખાજી દુદાજી ઠાકોર સાહેબ, રાજુભાઈ ધારાસભ્ય મોડાસાના, અને અમે શિક્ષણ વિશે, લગનના સુધારા માટે અને વ્યસન મુક્તિ માટે આ મીટિંગ રાખેલી છે. અને અમે એનું બંધારણ બી કરેલું છે અને અમે ઠરાવ બી લખેલો છે. અને એ વસ્તુ, આ જે ઠરાવો છે, અમે આજથી અમલમાં લેવા માટે બંધાયેલા છીએ. અને